હેલો. હા હા, એટલે હું શું કહું છું કે તું તાર કોઈ બાધા ના ચાલતી હોય તો જ મારે ઘેર આવજો. એટલે કે જેમ ઘેર મજા ના આવે. શું કે મારે બાધામાં કલમો બલમો કપોય કોકની બાધા ચાલતી હોય એમ ચાલે નહીં. બરાબર, એટલે તમે નીકળો, હું ઘેર જ છું. શું કીધું? કેળે બેડ્યો પૈસે આખો દાડી કામ કર્યા ભજન ભજન દે. રાત્યો અંધારી સતીને અલ્યા શાકોળા, એ શાકોળા, હા અલ્યા ઉભો થા કે પૈસા મોમ છે. એક તારે મારું કામ કરવાનું છે. વળી શું કરવાનું છે? એક મહેમાન આવું છે, બરાબર? ઇવન તું કમ્પ્લીટ જોઈ અને કમ્પ્લીટ કરી આલજે અને મારો જવાનું છે બહાર. અલ્યા યાર એ તો હું મારાથી ના થાય યાર. અલ્યા તહા પૈસા નહીં થાય. થતું હોય યાર, તમારું કામ મારે કરવાનું છે જ ના થાય. અલ્યા જોઈ આલજે કે યાર મારા આમ જવાનું છે તો બહાર સુવાનું. હારું એક છોકરું મોદું છે. વાત હાચી તમારે જવાન છે બહાર, પણ હું યાર ખરા ને એ કોમ મારાથી નહીં થાય એવું જો શેમ તમારે નહીં તો થતું હોય યાર. અલ્યા લેકે એવો જ હું એક કલમ લઈ લઉં અને પછી રજા મળે તો તું કામ કરે કે? હા તો કલમ લઈ લ્યો. હલો, કલમ આવતી નહીં. નહીં જ આવતી ભલા આદમી, કલમ ના આવતી હોય તો યાર હું તો એ કોમ ના કરું યાર. અરે પણ ઉભો રે કે એકદમ જોઈ દે. જોઈ લ્યો. ઓલે આવો તો હલો, કલમ નહીં આવતી તો એમ કરે તું મહેમાન આવું છે બરાબર, અને તું હેઠે હોય હેઠે આ રડો પહાડ પાછો રહેજે. પણ રહું, પણ આ તમે કહેતા હતા કે તું કોમ કરજે બરાબર. આ કલમ આવતી નહીં અને દેવના કોમ યાર જોરે છે તમે મને અલ્યા કોમ જા, ઉપર- ઓલા, પણ ના એકો કરું કે આમ કલમ ના આવી જાય હું શું થઉં છું? હા એ બરાબર છે. હા, જેમ કે કલમ વગર તો હું એ ના જઉં પેલા આદમી. હા એટલે બરાબર, એ તમે ખરા કલમ વગર ના દો ને એ કોમ પૂરું કરીને જો બરોબર. હા હા જો કાબા દેવના કોમ માં જો તે બાધા વાળો છો ને એ યાર ખરા ને હું એ ના કરી શકું બરોબર. અલ્યા પણ તારા આટલા દાડા શોકળ મારા પાસે રહ્યો તો હું શીશો છું તું. અલે યાર હું તમારા અંગા જાઉં ને એટલું જ જોણું, બાકી હું કોઈ ખરા ને મને વહી ખવા હું ઈશોય નહીં. અલ્યા પણ હિસકો તારે હિસ આ મારા છેટલા દાડા સલાબાનું પછી તારા જ કરવું પડશે કા? અલે યાર એ તો બરોબર હાલ 100 તો તમે કરશો જ કઈ યાર. આ બધું મને ઓછું ફાવે છે યાર બધું. અલ્યા લે હું પાણી ભરતા આવું અને પાણી પીને પછી જે કરવાનું એ બધું કરીએ છીએ. હા હા લેતા હેડ હું આવ બેહું હોય મોસા. મારા પેલા મહેમાનને કહેવું પડશે પાણી બાણી મંત્રીને પોય અને પછી હેલો. હા એ ભાઈને પાણી બાણી મંત્રીને પો એટલી કર આરામ તાર પસાવો છે તાર શાંતિ શાંતિ હો. હા નીકળી જાય એમ. હા પણ તારા પાણી મંત્રીને પહોંચ્યો. હા લ્યો પાણી પીવાનું. હા લાજી લાય. કેટલા આયા પેલા? એરા ગોમના ગોદરા આયા છે હા એટલે આપણે ખરા ને ઘરે બેહો અને પછી કરીએ. ગાડી નહીં બેહવું યાર. એ ગોમના ગોદરા આપણે પાટ તૈયાર કરી દઈએ એટલી ગોળી બેહી થોડું આ તે રહેવા. હાલો ને પાઠ તૈયાર કરી આવો. ફળો એટલે યાર હું તો થાશો છું યાર. તમે આખી રાતે આ મારા બેહી રવાનું યાર શું કરવાનું યાર. અલ્યા ભાઈ આ તો કરવું પડે. કોક દુખિયારો આવે તો કરવું પડે કે આપણે એમ શું કરવું છે? વાત હાચી છે યાર, પણ હું આખો દાડ થાશો પણ મારે તો યાર રાતે ઉજાગરા ને ઉજાગરા દાડા ધજાગરા થોય છે અલ્યા યાર. ભાઈ આ તો ધસાગરા ના કેવો હોય. બેહોડો. અલ્યા બેહું નહીં પેલો ખેસો ને કહું જતા ને અલ્યા આ યાર પાઠ તમે- નાખવાનો છે. આ લેતા વડો ને. આ હું મારા પાણે શીખી છે. આ શાનો 12 મહિનાથી મારા શેડી શેડી ફરે તો કશું હું જ પડતી નહીં. બે સાઈડ આલી ખોતા જો વાળું હું શીખું છું કે નહીં. અરે હું શીખ આ 12 મહિના જ તો તું મારા શેડી શેડી ફરે છે પેલા આદમી. શેરી ફરું છે એટલા જ નહીં શીશો કા. આલી ખોર જો તમારે આગળ જ બેઠો છું, શીશા આગળ મેલું ના. હા એમ બરાબર. આગળ તું છે. તમે જોઈ લો ને યાર. અલ્યા પેડે નતું જોયું મારો પગ પડે સુડેલ ને બારી થઈને નાહવું પડ્યું તું. એમાં આરકા ઘઉં જોવા પડે તાણે સુડેલ બારી થઈને નાહ્યું. હવે નાહતી આવી. તમે ના વાળી દેશું લે. અરે હું તાણે બાયણામ પગ પડે તત પાડ્યો બાય. આ કાળુબાનો બાયણામ પગ પડે ને એટલે હા. બળ પેલો વરગાળ કરે ને હા. નાહી જોય. કેમ કે આ કાળુબાનો કરે ને આ મૂછોનો પ્રય જોઈને જ નાહ્યું છે. અરે મૂછોનો હું પાવર હોય યાર. એ તો ખરા ને એ તો મુયા અંગાજ હોય છે એટલા ના હાથ ને અલ્યા છે ગોળા તું આ મારો આ ગપ્પો આમ છે. ગપ્પો જ છે કે યાર. તમે કયો છો કે મારો પગ પડ્યો ને પેલી સુડેલ ના એમ તો વળી કોઈ સુડેલ થતી હોય. હું બકાવાની વાત કરો છો યાર. અલ્યા છે ગોળા એ તો આ ખરા ને કાળપા અંગાજી ખરા ને એક મજાકની માતા છે ઈમોને આવે છે.
અલ્યા યાર મજાકની માતા મને ખબર છે, મજાકની માતા છે એ તો પણ બરોબર. અને તમે કરે ગપ્પો જ આલો છો. અલ્યા ગપ્પો નહીં મારતો હું શકોલા. અલ્યા યાર તમે નતા કેતા કે મારો પગ પણ માતાઓના એમ ના વરગાડ ના નાઈ જોઈએ. આ કાળોબાની મૂછોના લીધે જ આવે છે પાછી. મુશે છે બી હોય તાણે શેટી દે તો કાળોબા આવતા નહીં, કાળોબા આવતા નહીં એવી માતાઓ બોલે છે. કાળવા હું એ મૂસો કદાચ મોટી રાખું તો. અલ્યા શકોલા એ મોટી મૂછો તો કોઈ ના મેળ પડે. એ તો ઊંજેલાની આ મોટી તો મૂછો હોય છે, પણ આ કાળપાની મૂછોના વાત ના આવે. અલ્યા યાર તમે કહો છો કે મારા હંગાત રહીને તું ખરા ને આ કોઈ એકતો નહીં, એટલે તમે કહો છો કે મારા મૂસોના પાવર સી જતી રહે, હું એ વધારું જ નહીં જતી. અલ્યા કાળપાની મૂછેથી તો ઊંજેલા ખરા દળો પહેરી જશે, અને તારી મૂછેથી કોઈ મેળ પડતો. અલ્યા મેળ પડવાની શું વાત છે? આ તો મારી શીખવાની વાત છે. અલ્યા પણ એમને ના એ કહે તો કાળપાના શેડી ફર 12 મહિના ઘા તાણે કોક ભાડે કા. હા એ તો વાત હાસી છે તમારી. હેળો કાકા કોબળો કલા છે એવડો મોટો. આ જોતો નહીં પેલા તો તાડીસર ભરતે યાદીના બધે નહીં તો ચાદર પર તારા પાડ્યો. કેટલા જવાન છે કાકા ત્યાં આપણે? હા આવી ગયું ઘર માં બાબુજી ખાઈએ ઘર એટલે વતની અટકી જતું વળી શું આપણે મોસમ ઈચ્છા પડે. કાકા આપણે કેટલા બે બંધ લઈને લઈને ફરતા? અરે 2 મહિના ઉપર થયું હું 2 મહિના મને તો ઢેસડે કઈ ના ઓય બહુ દાડો મજૂરી કરીને રાતે વાંધા લઈને ફરવાનું શું કરવાનું? કાકા બીજો આ ગરબા ના ગાય. ગરબા નહીં ગાવાના. બીજો નહીં ભાઈ. શકોલા હા ઉતો ના પેલા મેં કોણ આ પારા. વાંધો નહીં. આ જોજો બુવાજી, પાછળ 2 મિનિટ આવું ના કરે. દાદા જોજો બુવાજી, આ પાછલા 2 મિનિટ આવું કાકાનું માવળ મૂકે કે આવડું બોલ બોલ કરે. મા આવ કરો છો ખોસો. ફેવરી કાઢે એવો જવાબ હે વરગાડ. નહીં ફેરવા દઉં. માં ખાવું કરે માહો નહીં શાંતિ રહે. દાદા. અલ્યા નહીં દાદા, બોલો કે શાંતિ રાય. બરાબર કે એ આ એક બતાવો. લાવો દાદા હું ખાઉં. ઉભો રે કપડા હું તને ખવડાવું છું, પહેલા મને બતાવો તો લેવા દે. લે મેમોન એ આ બતાવો. જોજી હો સગા જાવ થાવ. ખરો ખરો તો એ મેમોન મનનો વેણ પડે. એ મમ્મા બરોબર શું આ તો આ તારું એ ફેવરી રાખે કું સ વેણ સ. સગા અરે જા બોલા અમાય હમ આ તો હાલું દાળમાં કાળું છે. દાળમાં તો કોકમ કાઢી જ હોય કે. અલ્યા કોકમની વાત નહીં કરતો, તહની વાત છે. મો કોક છે. હા એ તો સજ. બુવાજી એ 2 મહિનો જેવું ચાલ્યું છે ને તે નહીં શાંતિથી ઊંઘવા જતો, નહીં શાંતિથી ખાવા જતો કે નહીં કોમ કરવા જતો. તો ભલાદમી મહેમાન એ તો કંથેરનો કોટો છે. તે કોટો પણ કાઢિયાલો કે એ નહીં જબરાવર વાતું જ નહીં એ કેતો. તો પણ વળ્યો છે તે કોક કરશે તાણે નીકળશે કે પણ કાઢી નાખો તાણી. શાંતિ શાંતિ પછી નીકળે, અશુભાનો ના નીકળે. મહેમાન બોલો. દુઃખ મટી જા, હા પણ હું કહું એટલું કરવું પડે. જો તમે દુઃખ મટાડો ને હા. તો તમે કયો એટલો ખર્ચો કરવા હું તૈયાર છું. આ એવું છે કે કોટો છે આવડો, કશો વાંધો સોફ્ટથી કાઢી નાખો. આ શોપથી નહીં મેળ પડાયો. તારા ને જ મેળ પડી. અક્કલ કોમ કરશે, બાકી શોપ કોમ કરશે કાકા નહીં. કોણી બતાવ. હા પણ પણ બતાય. બરાબર એટલે કરશો તો કશો વાંધો નહીં. આ ભાઈ ને ઘૂઘરા જેવો કરી અને હું મોકલું, પણ ખર્ચો હું કહું એટલો આવવો પડે. તમે કયો એટલો ખર્ચો આલવા તૈયાર છું. બોલો એ આ પકડો એક વધાવો. ખરો સગા ખરો ખરો કરો. તો ભાઈ આનો ખર્ચો બોલો. પેલા તો પૂરેપૂરું નિવેશ કરવું પડશે. 100% કર્યો. હું લે હો જુઓ આપડા લગતું કો કેજો પાછા. હા એ તો હું કરું છું. ઓહો જેમ કે બેઠા છીએ એનું કોક તો કરવું પડશે કે. એવું થોડું દાણ. ઓહો જો એમોન બોલો. આમાં 5 કિલો કેરી જોઈશે. ડાયરેક્ટ રસ લાવું તો નહીં ચાલે. લે રસ ચાલતો મારે તો 5 કિલો અથાણું જોઈશે કૂટેલું. કશો વાંધો ના અથાણું લઈ જાય હું તો. આઈમ ચલો પછી એ આ બીજી કલમ લઉં. હા આ તો લ્યો. એક નહીં ભણવાય છે. ભાઈ માતા હવે પડી જો કે અથાણો બરાબર ખાય. આ સમત આવો. પછી આમાં 5 કિલો બટાકો જોઈશે. હા ડાયરેક્ટ રેફળ લાવું તો. વેફર લાવત વળી રાજો એકાય નહીં. હા રેફળમાં સારી ના ને? આવો
છે. પણ બટાકોનો હા હા બટાકોનું બટાકોનું આ વાનો ના લાવો બા કેળોનો ના લાવું કેળો ના વળી રેફળ પાડે જ છે અહીંયા? બોલો ભભલો એક જગ્યાએ જોતો ને હું હા મારો બાયણામાં પગ પડ્યો ને સકોળા ક્યાં કહ્યું તું હું તો લેબુ લેવા ગયો તો. અલ્યા બેસ બેસ તું તો ગધા લેબુ લઈને આવ્યો તો ને મારો પગ પડે ને માતા ફાટ દઈને બારી થઈને નાઠી જોજો ભુવાજી આખો કરો કે એ મહાને મોમો કહેતા ને કાશીને ફઈ કહેતા ને ફઈને મોમી કહેતા ને શું કરાયું છે હા તે મેમોન આપણો આમાં આપણે 5 કિલો બટાકો તો થઈ ગયો કે બરોબર છે બરાબર પણ નમોન એ ઓનનો વધાવો પડે બરોબર. બરાબર પછી તમારે 5 કિલો મરચું 5 કિલો હળદર જોઈશે હાર કશો વાંધો નહીં લાવ્યો લાવ્યો આખો હોત હા. બધું લાવ્યો અને એ ઓનનો મેળ પડે ખરું સગા સ 5 કિલો તેલ 5 કિલો તેલ અરે લખોકભાઈ કાગળિયા મને યાદ નહીં રહી યાર અરે એ તો યાદ કરાય પણ તો લાવવું પડશે. હા હા 100% લાવ્યો બરાબર એ 5 કિલો તેલ નહીં ડબ્બો તેલ અને એ પાછું સિંગ તેલ. અરે બે બે તને ખબર કોઈ પડે ને હજી તો કરા ને સિંગ તેલ નહીં મગાવવાનું આખો જીનો ડબ્બો મગાવવાનો સાતો કોઈ વાંધો નહીં પાછું શુદ્ધ ઘી જીએ પાછું મગાવ્યું. વાહ દેવો હેમોન પછી એ આવવાનો બતાવો પડે ખરો સગા સ ખરો ખરો તો અમે એક જીનો ડબ્બો લાવવો પડશે લાયો બરાબર લાયો તમે તાર વધુનો ડબ્બો જીજીનો લાયો બરાબર પણ મને એ કે તમે એક કામ કરો ના હોય તો લિસ્ટ બની આલો મને યાદ નહીં રાળું બધું લિસ્ટ તો બધી આલી જ કહીએ લાભાન છે એટલે. હા અને આપણો કે હા આ તો વાહ જમાડવાનો છે કુટુંબ જમાડવાનું છે પણ માતાનું નિવેદ કરવાનું છે એટલે આ ભલાદી બી સાહેબ એમ કહો છો આ તો કુકડી એડા પેલા એટલી તો માતાઓ કરી છે પછી નિવેદ થાય કે ના થાય કોઈ વળી ઘી ખાવા વાળી કોઈ તેલ ખાવા વાળી કોઈ મરસું હળદર બટાકાનું શાક ખાવા વાળી એવી માતાઓ છે અમારે પછી શું કરવું અમારે કાળભાતી ને એટલું યાર નિવેદ તો તમારે લાવવું જ પડશે. એ હારું નાવા તો લૂંટવા નહીં આવેલા જોણે 100% પાડી દેવાના છે કોક તો કરવું પડશે